अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। जेने भोगववाथी आपने मोह उत्पन्न थयो ते ज भोगवटो छे। समझाय छे? पोताना स्वरूपमांथी आनंद उत्पन्न न थाय અને સ્વરૂપ સિવાયની અવસ્થાઓમાંથી આનંદ ઉત્પન્ન થયો માટે જ જાણવાનું કે આ ભોગવટો છે। માટે ભગવાન મારે આવો સંજોગ ના જોઈએ, કારણ કે આ સંજોગ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી। બસ આટલું જ। જાગૃતિ તો આપણે જ ઉપયોગ કરવો પડશે ભાઈ, આપણા વતી કોઈ ઉપયોગ કરી શકે નહીં। જ્ઞાનનો ઉપયોગ તો આપણે જ કરવો પડશે। સમજાય છે ને? बोलो बीजा ने शू कई पूछવું तो पूछो। बोलो। जय सच्चिदानंद। दादा भगवानी 5 आज्ञाओं आपेली छे, एमां 2 आज्ञाओं मने डिटेल में समझाओ। कई बे? बन्यु ते न्याय भोगवे तेनी भूल। ए तो ए आज्ञा नहीं, एमनु वाक्य छे। तो ए डिटेल्स में केवी रीते आपणे मानवानुं? हाँ, एटले एमनु एमने आपेलू समाधान माटेनु एक सुवाक्य छे। भोगवे तेनी भूल एटले आपણા જીવનમાં જે ભોગવટો આવે છે તો એ આપણી જ ભૂલ છે। ભૂલ વગર ભોગવટો હોય? આજની ભૂલ ના હોય। હા, મારા કોઈ વ્યક્તિ 50,000 રૂપિયા લઈ ગયું હોય ને ના આપીએ તો આપણે ફરિયાદ કરીએ કે ના કરીએ? પણ આપણે જન્મ્યા ભિખારી ના કરીએ, પેલો કરોડપતિ ના કરીએ, ત્યાં ફરિયાદ ના કરીએ। કેમ? બોલતા નથી। ત્યાં કેમ ના કરીએ કે મને ભિખારી ક્યાં જન્મ આપ્યો, મને મેલમાં જન્મ આપો તો ને, એવું કેમ નથી કહેતા? 50,000 લઈ ગયો તો ફરિયાદ, ઝૂંપડીમાં જન્મ્યા તો કોઈ ફરિયાદ નહીં। એટલે ભોગવે તેની જ ભૂલ, આપણી ભૂલનું આ પરિણામ છે। સમજાય છે? એટલે આપણે જીવનમાં જે કંઈ પણ પાપ અને પુણ્ય બે વસ્તુ જે લેવલે ભોગવવી પડે છે એમાં આપણી જ ભૂલ છે। સમજાય છે? એટલે હવે આપણે એમાં બીજા કોઈની ભૂલ જોવી નહીં। ભોગવટ આવે ને એમાં બીજાની ભૂલ જોવી। સમજાય છે?